22 જૂન જેઠ મહિનાની પૂર્ણિમા શનિવારે મહાપૂર્ણિમા બન્યો છે શુભ સંયોગ તુલસીજી પર ચડાવી દો આ એક વસ્તુ દરેક કષ્ટ દૂર કરશે ભગવાન વિષ્ણુ ધર્મ સુખ સમૃદ્ધિ આવશે અને ભૂલથી પણ ન કરો આ 7 કામ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ YouTube ચેનલમાં મિત્રો આ વખતે જેઠ મહિનાની પૂનમના દિવસે ખાસ સંયોગ બની રહ્યા છે તે પૂર્ણિમા 22 તારીખે શનિવારના દિવસે છે મિત્રો પૂર્ણિમા વાત તિથિ શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને સમર્પિત હોય છે ધર્મશાસ્ત્ર અનુસાર જેઠ પૂર્ણિમા વર્ષની 7 મોટી પૂર્ણિમાથી એક હોય છે જેથી આ પૂર્ણિમા ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે વ્રત કરવાથી જીવનના દરેક કષ્ટ અને સંકટોમાંથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુની કૃપાથી દરેક મનોકામના પૂરી થાય છે આ દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી ચંદ્રમા મજબૂત થાય છે માનસિક અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી તમારા બધા જ દુઃખ દૂર થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે આ દિવસ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે આજના દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા કરીને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે ખર્ચમાંથી મુક્તિ મળે છે જીવનમાં આવતી બધી જ રૂકાવટો દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને શાસ્ત્રમાં બતાવેલો શનિવારી મહાપૂનમના દિવસે કરવામાં આવતો સૌથી સરળ અને અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે તુલસી માતાની પણ કૃપા પ્રાપ્ત કરી શકાય છે સુખ સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે બગડેલા કાર્યો પણ સફળ થાય છે મિત્રો આજના દિવસે આ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે તુલસીની પૂજા જરૂર કરવી જોઈએ હિન્દુ ધર્મ અનુસાર તુલસીના છોડમાં બધા જ તીર્થ મધ્ય ભાગમાં બધા જ દેવી દેવતાઓ અને ઉપરના ભાગમાં ચારે વેદ હોય છે માન્યતા છે કે તુલસીના રોજ દર્શન કરવાથી પાપ નાશક માનવામાં આવે છે અને તેની પૂજા કરવાનું મોક્ષદાયક માનવામાં આવે છે પદ્મ પુરાણ અનુસાર જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નિવાસ કરે છે આજના દિવસે તુલસી માતાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે દેવી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે મિત્રો શાસ્ત્રોમાં તુલસીને માતા લક્ષ્મીનો સ્વરૂપ માનવામાં આવે છે તુલસીને હરિપ્રિયા કહેવામાં આવે છે તુલસી માતાની પૂજા કરવા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવાના છે પછી ભગવાન શ્રી ગણેશ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાની છે પૂજા કર્યા પછી એક લોટામાં શુદ્ધ જળ લેવાનું છે તેમાં થોડું કાચું દૂધ નાખવાનું છે 1 ચમચી ગંગાજળ નાખવાનું છે 1 ચપટી હળદર નાખવાની છે થોડી સાકર નાખવાની છે હવે આ જળ લઈને તુલસી માતા પાસે જવાનું છે સૌથી પહેલા તુલસી માતાને પ્રણામ કરો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કરો હવે તુલસી માતાને જળ ચડાવવાનું છે જળ ચઢાવતી વખતે મંત્રનો જાપ કરવાનો છે મંત્ર આ પ્રમાણે છે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવની આધિ વ્યાધિ હલા નિત્ય તુલસીમાં નમામિ નમઃ આ મંત્રનો જાપ કરતા કરતા તુલસી માતાને જળ ચઢાવવાથી સમૃદ્ધિનું વરદાન 1000 ગણું વધી જાય છે રોગ શોક બીમારીમાંથી છુટકારો મળે છે જળ ચડાવ્યા પછી તુલસી માતાની 11 વખત પરિક્રમા કરવાની છે પરિક્રમા કરતી વખતે ભગવાન વિષ્ણુના મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહેવાનું છે મંત્રનો જાપ કર્યા પછી તુલસી માતા અને પરિણામ કરે અને તમારા બધા જ કષ્ટોને દૂર કરવા માટે પ્રાર્થના કરવાની છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાર્થના કરવાની છે આવી રીતે પૂજા કર્યા પછી તુલસીના છોડની માટીથી તમારા મસ્તક પર તિલક કરો આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે તુલસી માતાની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં બતાવેલો ઉપાય સૌથી સરળ અને અસરકારક છે મિત્રો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે જે પૂજા અને યજ્ઞના પ્રસાદીમાં તુલસીનો પાન ન હોય તે ભોગનો ભગવાન સ્વીકાર નથી કરતા ધાર્મિક માન્યતા અનુસાર તુલસીની પૂજા કરવાથી વ્યક્તિ સુખી અને સ્વસ્થ રહે છે
પૌરાણિક કથા અનુસાર દેવો અને દાનવો દ્વારા કરેલા સમુદ્ર મંથનમાં તે અમૃત ધરતી પર પડ્યું હતું, તેનાથી તુલસી માતાની ઉત્પત્તિ થઈ હતી. તેના કારણે તુલસીના છોડમાં અમૃતમાં ગુણ છે. તુલસી માતાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જીવનમાં આવું નથી, સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે. મિત્રો, તુલસી માતાની પૂજા કરતી વખતે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પીરિયડ દરમિયાન મહિલાઓએ તુલસી માતાની પૂજા ન કરવી જોઈએ. શાસ્ત્રોમાં તુલસી માતાને ખૂબ જ પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે. સંધ્યાકાળ પછી તુલસી પર જળ ન ચડાવવું જોઈએ. આજના દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ અને કોઈની સાથે પણ કટુ વાણી ન બોલવી જોઈએ. આજના દિવસે લડાઈ ઝઘડા પણ ન કરવા જોઈએ અને આખો દિવસ બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઈએ. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. જય માતાજી.